સુરત શહેર ઉપરાંત રાજ્યના અન્ય શહેરમાં કારનો કાચ તોડી મોપેડની ડિક્કી તોડી રોકડા સામાનની ચોરી કરતી નેલ્લોર ગેંગના ફરાર મુખ્ય આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો। આંધ્રપ્રદેશની નેલ્લોર ગેંગ છેલ્લા કેટલાય વર્ષથી સુરત ઉપરાંત ગુજરાતના અન્ય શહેરમાં ચોરીને અંજામ આપી રહી હતી। શહેરોમાં ભાડેથી ઘર લઈ બેંકમાં કે એટીએમ પરથી રોકડા લઈ પરત ફરતા ગ્રાહકોને નિશાન બનાવતા હતા। વાહન પાર્ક થાય કે તુરંત જ ગિલોલ વડે કારનો કાચ તોડી અથવા તો મોપેડની ડિક્કી તોડી રોકડા રૂપિયા તેમજ બેગ ચોરી કરતી આ ગેંગ 63 ગુનામાં વોન્ટેડ મુખ્ય આરોપી રોસૈયા બાબુ ઉર્ફે હનુમૈયાને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે નેલ્લોરથી ઝડપી પડ્યો હતો। મોબાઈલ વાપરતો ન હોય પોલીસ માટે તેને ઝડપી પાડવા એક પડકાર હતો, તેમ છતાં પોલીસની તપાસ આખરે આરોપીને ઝડપી થયો હતો। 29/4/2024 રોજ ગિલોલ વડે ગાડીઓના કાચ તોડી કોઈ ઈસમ જતા હોય ગાડી લઈને તો આગળ મેલું નાખીને ગાડીનું ટાયર પંચર કરી એવી 3 પ્રકારની એમોથી ગાડીમાં ડિક્કીમાંથી પૈસા ચોરવાની એક ગેંગ, જેની નેલ્લોર ગેંગ તરીકે ઓળખાય છે, આંધ્રપ્રદેશની ગેંગ છે। એ ગેંગના આરોપી વોન્ટેડ આરોપી રોસૈયા બાબુ ઉર્ફે હનુમનમૈયા વસદમ ગોટેલી, જે મૂળ રહે આંધ્રપ્રદેશનો રહેવારી છે। એ લોકોના અગાઉથી સાગરીતો હતા એને સુરત ગ્રામ્ય, નવસારી, વલસાડ વગેરે ગુના કરી અને અત્રે આવેલા હતા સુરતમાં। એમને જે તે વખતે ક્રાઇમ બ્રાન્ચે પકડેલા હતા। એની પૂછપરછ દરમિયાન આ જે રસૈયા બાબુ આરોપી છે એની બાતમી મળેલી, એ બાતમીના આધારે ગતરોજ આંધ્રપ્રદેશના નેલ્લોર ગામેથી શહેરમાંથી આ આરોપીને પકડી પાડ્યો છે। એની સઘન પૂછપરછ કરતાં આરોપી ઓછામાં 63 ગુનામાં સંડોવાયેલો છે। એ આરોપીને અત્યારે ક્રાઇમ બ્રાન્ચે પકડી એની વધુ તપાસ માટે સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવશે। આ આરોપી અગાઉ 4 ગુનામાં અગાઉ પણ એક ધરપકડ થઈ ચૂકી છે। ચોરી સિવાય બીજું કયું કાર્ય કરે છે? ચોરી સિવાય બીજું કયું કાર્ય કરે છે? ચોરી સિવાય કોઈ કાર્ય નથી। એ લોકો જ્યારે એમને ચોરીનો મોકો મળે ત્યારે આજુબાજુના વિસ્તારમાં આવીને રહે છે। રહ્યા પછી સુરતમાં આવી અને 3-4 દિવસ પોતાનું કામ કરી અને પાછા જતા રહે। જ્યારે ફરીથી પૈસા પતી જાય એટલે ફરીથી આવી અને આ જ પ્રકારની એમોથી જ્યાં બેંકની આગળ ઊભા હોય, જ્યાં જે રીતે એમને પૈસા મળે આ 3 એમો મુજબ તો પૈસા પડાવી અને પાછા પોતાના વતનમાં જતા રહે છે। મોબાઈલ રાખતા નથી એટલે એમને પકડવામાં ખૂબ તકલીફ પડે છે। સીસીટીવીની આ ખાનગી બાતમી રહે જ આરોપીને પકડવામાં આવે છે।